ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના સમર્થનમાં લોકો રસ્તા ઉપર કેમ ઉતરી રહ્યા છે? 20મી જુલાઈએ રાજપીપળામાં શું મોટું થવા જઈ રહ્યું છે? નમસ્કાર મિત્રો, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી. નર્મદા જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટી ચેતર વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ નર્મદા જિલ્લાની નીચલી કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાને ગુનેગાર સાબિત કરી અને જેલ ભેગા કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી નિરંજન વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લાના ગામો અને રાજપીપળાના લોકો પાસેથી ચેતર વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ગામ લોકો પાસેથી ચેતર વસાવાના સમર્થનમાં સહીઓ લેવામાં આવી રહી છે. ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે. લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે. એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે. તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે. તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીનો દાવો છે કે વિવિધ સમાજના લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે. પાર્ટી લોકો સુધી પેમ્પલેટ પહોંચાડી રહી છે, જેમાં ચેતર વસાવાના કામોની માહિતી આપવામાં આવી રહી છે. પાર્ટીએ 20 જુલાઈએ નંદ ભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ માત્ર કાનૂની લડાઈ છે કે પછી આ આદિવાસી વિસ્તારમાં રાજકીય સમર્થન બતાવવાનો પ્રયાસ છે? મોટી સંખ્યામાં લોકો હસ્તાક્ષર અભિયાનમાં જોડાય છે તો આપ કહી શકે છે કે ચેતર વસાવા માટે લોક સમર્થન હજુ પણ મજબૂત છે. પરંતુ બીજી તરફ કોર્ટનો ચુકાદો પણ એક મહત્વની હકીકત છે અને તેના સામે આગળની કાનૂની પ્રક્રિયા જેમ કે અપીલ પણ મહત્વની છે. એટલે જાહેર સમર્થન અને કોર્ટની કાર્યવાહી બંને અલગ અલગ બાબતો છે. પણ હા, રાજકારણમાં એક વાત તો નક્કી છે, સહી એક પેનથી થાય છે પણ તેની અસર ઘણી વખત ચૂંટણી સુધી પહોંચી જાય છે. એક તરફ આમ આદમી પાર્ટી ચેતર વસાવાને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આરોપ મૂકી રહી છે અને બીજી તરફ કોર્ટનો ચુકાદો કાનૂની પ્રક્રિયા પછી આવ્યો છે અને આગળની અદાલતી કાર્યવાહી હજુ પણ શક્ય છે. હવે તમારો અભિપ્રાય શું છે? શું આવા હસ્તાક્ષર અભિયાનથી રાજકીય સંદેશ મજબૂત બને છે કે આખી લડાઈનો નિર્ણય માત્ર કોર્ટમાં જ થવો જોઈએ? તમારો મત કમેન્ટમાં જરૂર લખજો.